સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજના બાલા હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી। કાંકરેજ તાલુકામાં બનાસ નદીના કાંઠે આવેલા જૂના ડેમ સ્થિત બાલા હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। બ્રહ્મલીન સુખદેવ ભારતી બાપુની સમાધિ ખાતે સંત શ્રી નાગેશ્વરી ગિરી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ નિમિત્તે વહેલી સવારથી જ બાલા હનુમાનજી આશ્રમ ખાતે ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। કાંકરેજ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશ્રમ ખાતે પહોંચ્યા હતા। ભક્તોએ બ્રહ્મલીન સુખદેવ ભારતી બાપુની સમાધિ ખાતે દર્શન કરી શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું તેમજ સંત શ્રી નાગેશ્વરી ગિરી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે સંત શ્રી નાગેશ્વરી ગિરી મહારાજના સાનિધ્યનો લાભ લેવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આશ્રમ ખાતે દર્શન અને પૂજન અર્ચન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દિવસભરની ભક્તોની સતત અવરજવર રહેતા સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય બની રહ્યું હતું। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે યોજાયેલા ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ ગુરુચરણોમાં શીશ ઝુકાવી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ રીતે કાંકરેજ તાલુકાના જૂના ડેમ્બાલા હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સદા ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી। આશ્રમમાં સેવા થાય છે, આવ્યા ભક્તોની સેવા થાય છે અને સદાય માટે આવી આશીર્વાદ અમારા છે। આવો સદાય માટે ગામના વડીલો છોકરાઓ બહુ સહકાર અને ભાવ આપે છે અને સુંદર અમારો આ પૂર્ણિમાનો અવસર ગુરુ મહારાજનો ઉત્સવ કરાવડાવે છે એવો અમારો સર્વેને ભાવ ભર્યો અમારો બધાય આશીર્વાદ છે। બોલો ડાયમંડ શ્રી નાગેશ્વર ગિરી મહારાજ ગુરુને મોટો મહેમા બનાવ્યો છે। ગુરુ અને શિષ્ય એનો મહેમા ગુરુ શપથ અને ખુરશી ચેલા બનાવ્યા એટલે ગુરુનો આજે મહેમા છે। આજે ભોજન પ્રસાદ પાણી આજે લેવામાં આવ્યા છે। અહીંયા સંતવાડીનો કાર્યક્રમ રહેશે અને અમારે જૂનો ડેમ કંબોઈ અહીં કને બહુ જૂની અને સુંદર અને પ્રખ્યાત જગા છે। અહીં સિદ્ધો સંતોના સમાધિ છે। અહીં અમારે બાલા હનુમાનજી મહારાજનો બઢિયો આશ્રમ છે। અહીં રામરૂપ